નમસ્કાર। સરકારની વિવિધ કલ્યાણકારી યોજનામાં આજની યોજના છે મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકરણ યોજના। આ યોજનાનો પ્રારંભ, યોજનાનો ઉદ્દેશ્ય, યોજનાની પાત્રતા અને સહાયનું ધોરણ કેવું હોય છે, તો તેના વિશે વિસ્તૃત વાત કરીએ તા ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબર જરૂર કરજો। જ્યાં જોઈએ આપણે આગળ વિડીયોમાં। મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકરણ યોજના છે, જે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનામાં તેમનો સમાવેશ થાય છે। યોજનાનો પ્રારંભ વર્ષ 2016 ને 17માં કરવામાં આવેલો છે। યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ખેડૂતોને આધુનિક કૃષિ સાધનો અને યંત્રો સરળતાથી ઉપલબ્ધ થાય, કૃષિ ક્ષેત્રમાં મજૂરી પર નિર્ભર ઘટાડવા, કૃષિ કાર્યને ઝડપી સરળ બનાવવા તથા કૃષિ યાંત્રીકરણ દ્વારા ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી ખેડૂતોની આવકમાં વૃદ્ધિના હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના અંતર્ગત કૃષિ યાંત્રીકરણ પાક ઉત્પાદન કરવા માટે વિવિધ તબક્કે કરવાના થતા ખેતી કાર્યોનો સંગ્રહ થાય તે કાર્યો કરવા યોગ્ય કૃષિ યાંત્રીકરણ અપનાવવાથી 10 થી 15% ખેત ઉત્પાદન તેમજ ઉત્પાદક 5 થી 20%, પાકની ઘનતા 15 થી 20% અને બિયારણની બચત 15 થી 20% તેમજ ખાતરની બચત 20 થી 30% સમય અને મજૂરીની બચત થશે। આ યોજના મેળવવા માટે ક્યાં પાત્રતા હોવી જોઈએ અને કઈ કઈ શરતો સરકારશ્રી દ્વારા રાખવામાં આવેલી છે, તો આ યોજનાનો લાભ રાજ્યના જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે। અરજીપત્ર સાથે જમીનનો રેકોર્ડ જોડવાનો રહેશે। લાભાર્થી ખેડૂત પાસે પોતાનું બેંક ખાતું આવશ્યક છે। લાભાર્થી પાસે ઓળખના પુરાવા તરીકે આઈડી, કોઈપણ રેશન કાર્ડ, આધાર કાર્ડ કે પાસપોર્ટમાંથી એક હોવો આવશ્યક છે। સહાયનું ધોરણ કેવું હશે, તો ટ્રેક્ટર સિવાયના કૃષિ યાંત્રીકરણના ઘટાડોમાં વર્ષ 25-26 માટે ખેત ઓજારો જેવા કે રોટાવેટર, કલ્ટિવેટર, કમ્બાઇન હાર્વેસ્ટર, પોટેટો ડિગર, બેલર, ગ્રાઉન્ડ ડિગર, રીપર, ટ્રેક્ટર ઓપરેટર સ્પ્રેડર, લેન્ડ લીવર, પાવર થ્રેશર વગેરે અનુસૂચિત જાતિ જનજાતિ સિવાયના સામાન્ય વર્ગ ખેડૂતો માટે 40%, અનુસૂચિત જનજાતિ સિવાયના સામાન્ય વર્ગ કે નાના સીમાંત મહિલા ખેડૂતોના કુલ ખર્ચના 50% અને અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના 60% મુજબ સહાય આપવામાં આવે છે। યોજનાની સિદ્ધિ કઈ છે, તો કે કયા લાભાર્થીએ કયા વર્ષમાં આનો લાભ લીધો, તો 2020-21માં લાભાર્થીની સંખ્યા હતી 22,886, 21-22માં 22,636, 22-23ના વર્ષમાં 16,128, 23-24ના વર્ષમાં 58,001 અને 24-25ના વર્ષમાં 66,000 ખેડૂતોએ આનો લાભ લીધેલો છે અને નાણાકીય સહાય તેમના ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવેલું છે। તો મિત્રો, આ યોજના તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વધુમાં વધુ શેર કરજો। આપણે મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।